हेलो विद्यार्थी मित्रों केम छो બધા મજામાં ઓકે સરસ મજાનો દાખલાની શરૂઆત કરી દઈએ કારણ કે આપણે થિયરિટિકલ પોર્શન બધો જ પૂરો કરી દીધો છે છતાંય તમને કંઈ એમ લાગે કે હજી આ એકાદી થિયરી મને નથી સમજાતી અથવા તો નથી આવડતી તો તમે મને બેશક કહી શકો છો કોઈ પણ જાતનું ટેન્શન ચિંતા બીક રાખ્યા વગર બરાબર છે તો રકમ આપી દીધી છે મેં તમને તમારા મસ્ત મજાની ચોપડી ઉપર સોરી બોર્ડ પર બરાબર છે કેટલી ક્યુટ રકમ આપી છે જો અને લખાણ સંબંધિત પ્રશ્નો હું તમને પહેલા કરાવું છું અત્યારે બરાબર છે લખાણ સંબંધિત પ્રશ્નો આપણે કમ્પ્લીટ થઈ જાય પછી આપણે સ્વાધ્યાયનો શરૂઆત કરીએ એમાંનો પહેલો જે 4.7 નંબરનો જે દાખલો છે આ 4.7 નંબરનો દાખલો નથી એ તો શું છે થિયરી છે એટલે એ તો તમે તમારે બુકમાંથી જોઈને પણ કહી શકો છો કે તાપમાનની પ્રક્રિયા વેગ પર કે વેગ અચળાંક પર શું અસર હોય છે એવો એક ક્વેશ્ચન છે બરાબર એ તમે તમારી રીતે કરી શકો છો દાખલો ગણીએ રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાન 298 કેલ્વિન માંથી 10 કેલ્વિન વધારતા પ્રક્રિયાનો વેગ બમણો થાય છે તો E ગણો તમારે સક્રિયકરણ ઊર્જા ગણવાની છે તો જો પહેલા તાપમાન આપેલું છે ગિવન ડેટા જે છે એને જરા લખી નાખો બેટા તો T1 બરાબર શું થશે 298 કેલ્વિન તાપમાન T2 10 નો વધારો એટલે આ કેટલું થશે 308 કેલ્વિન ક્લિયર ચલો વેગ બમણો થાય છે પ્રક્રિયાનો વેગ કેવો થાય બમણો મતલબ કે વેગ અચળાંક બમણો થાય છે ને ભાઈ એટલે આપણું જે k2 ના છેદમાં k1 છે એના બરાબર શું મૂકી દેવાનું 2 ક્લિયર છે અથવા તેમ પણ લખી શકો અથવા બીજું કઈ રીતે લખી શકો એ પણ તમને બતાવું છું ચલો આ સાઈડમાં બતાવી દઉં 2k1 ના છેદમાં k1 ઉડી જાય તો એ 2 વધે એટલે માટે સીધું જ મૂકી દીધું છે k2 ના છેદમાં k1 બરાબર શું કરી દીધું છે 2 અને તમને ગણવાનું કીધું છે E બરાબર કેટલું થશે ક્લિયર ચલો એટલી માહિતી આપણને આપી છે ગિવન ડેટા છે જો કે r ની કિંમત પણ આપણને ખબર છે કેટલી આવશે 8.314 એના માટે લખવાની જરૂર નથી એ તો હવે બધાને ગોખાઈ ગઈ હશે ચલો તો સૂત્ર મૂકી દઉં છું સીધું જ log k2 ના છેદમાં k1 E /2.303 r અહીંયા શું આવશે T2 T1 ના છેદમાં T1 T2 બરાબર એટલે આપણી પાસે સૂત્ર બેઠું જ છે બસ બધાની કિંમત મૂકવાની છે log 2 k1/k2 k2/k1 ની કિંમત કેટલી થશે 2 બરાબર E તો આપણે શોધવાનું છે છેદમાં 2.303 into 8.314 જૂલમાં છે બેટા મેં આ શેમાં લખ્યું જૂલમાં તો મને E ની કિંમત શેમાં મળશે જૂલમાં મળશે ઓકે કેલ્સી છે મારી પાસે એની આપણે ગણતરી કરવાની છે હું પહેલા હું બધા પદ મૂકી દઉં છું ચલો T2 કેટલું છે 308 માઈનસ 298 ના છેદમાં 308 ગુણ્યા 298 ઇઝ ધેટ ક્લિયર ઓકે ચાલો બેટા ત્યાંથી આગળ વધીએ તો ત્યાંથી આગળ વધીએ એટલે હવે કંઈ નથી કરવાનું આપણે શું કરવાનું છે log 2 ની કિંમત જોઈ નાખો એટલે કેટલી આવી જશે 0.3010 બરાબર E ના છેદમાં બરાબર પહેલા તો આનું કરી નાખો એટલે શું આવશે ગુણ્યા 10 આવશે ઓકે ગુણ્યા 10 અહીંયા શું આવશે 2.303 into 8.314 into કેટલો આવશે 308 into 298 દેખાય છે બેટા હું જરા જોઈ લો કે ભૂસીને આપણે ફરી વખત લખીએ બરાબર કોઈ આળસ છે નહીં થોડુંક ઝાંખું દેખાય છે તો થોડુંક આછો આવે છે તો હું ભૂસી ફરી વખત લખું એટલે તમને બધા પદ સમાઈ જાય ને એ રીતે લખી દો બરાબર ચલો ફરી વખત લખો છો બેટા E ગુણ્યા 10 ક્યાંથી આવ્યું તો કાંઈથી 308 298 ફરી વખત ચલો આ બધીની તમે ગુણાકાર છેદમાં લઈ લેશો અને 2.303 into 8.314 into 308 into 298 ચાલો હવે મસ્ત બતાવી છે ક્લિયર ચલો હવે આપણે શું કરશું E ના સૂત્રનો કરતા બનાવો બાપુ E ના સૂત્રનો કરતા બનાવવા આખું લફિંદર જે છે એ આ તરફ આવશે અને છેદમાં 10 આવશે એટલે 0.3010 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 એક કામ કરું તો આનો ગુણાકાર કરીને જ આ બાજુ લઈ લો એટલે આપણે લખવામાં સારું પડે બરોબર છે એટલે સરખી રીતે આપણે લખી શકીએ ચલો ગુણાકાર જ કરી નાખું ચલો શું ગુણાકાર આવે છે એટલા પદનો કરું છું 2.303 ગુણ્યા
8.314 ગુણ્યા 308 ગુણ્યા 298. ઓહો, બહુ લાંબો રકમ આવી છે. કાંઈ વાંધો નહીં, તો આવ્યો ભાઈ, શું કરીએ? ચલો, એટલે અહીંયા આવશે 0.3010 એને ગુણ્યા 17, 57, 40, 1.28. એટલી લાંબી રકમ આવી છે. કઈ વાંધો નહીં, ભાગ્યા શું આવે છે? 10 આવે છે. ચલો, તો આને ગુણાકાર કરી નાખો. એને ગુણ્યા કરીશું 0.3010, એને ભાગ્યા કરીશું 10. એટલે જવાબ આવે છે 5289 જૂલ. આ તમને મળી ગયું છે EA, સક્રિયકરણ ઉર્જા EA મળી છે. આ જૂલમાં મળી છે. કિલો જૂલમાં પહેલા શું કરવાનું બેટા? 1 2 અને 3, એટલે 3 પોઈન્ટ આ બાજુ ખસેડી નાખશો એટલે 52.897 કિલો જૂલ આ સક્રિયકરણ ઉર્જા થઈ ગઈ. કોયડા નંબર 4.8 સોરી કોયડા નંબર તો લખાણ સંબંધિત પ્રશ્ન 4.8 છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો અને ગણી નાખો. ચલો પૂછું છું 1 2 3 કેન્સલ. દાખલો છે સરસ મજાનો 4.9 જે તમારી બુકમાં ઓલરેડી આપેલો છે. તો શું આપેલું છે? તો તમને કીધેલું છે કે ભાઈ 2HI H2 ગેસ વત્તા I2 ગેસ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા 209.5 કિલોજૂલ. સક્રિયકરણ ઉર્જા કેટલી આપેલી છે? 209.5 કિલોજૂલ પ્રતિ મોલ છે. સક્રિયકરણ જેટલી અથવા વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ ગણો. એટલે સુધીની રકમ તમારી ચોપડીમાં આપી છે. એટલો પોર્શન તમારી બુકમાં ગુજરાતી બુકમાં આપેલો છે નહીં. શું કહે છે કે ભાઈ તાપમાન 581 કેલ્વિન છે. આ વસ્તુ તમારે મેન્શન કરવી પડશે. પુસ્તકની અંદર પણ તમારે આ વસ્તુ એડ કરી દેવાની છે, કારણ કે વિધાઉટ તાપમાન તમારો જવાબ ખોટો આવશે. બરોબર? તમારા પુસ્તકમાં જે જવાબ આપેલો છે એ પ્રમાણે આવશે નહીં. તમારે ચોપડીની અંદર શું જવાબ આપેલો છે? તો કે ભાઈ 581 કેલ્વિનને અનુલક્ષીને જવાબ આપેલો છે. તમારે લખાણ સંબંધિત પ્રશ્નોના જવાબ પાછળ આપેલા હોય છે, તેની અંદર આ જવાબ આપેલો છે. આ તાપમાનને અનુલક્ષીને જવાબ આપેલો છે. બરાબર? એટલે એટલો એક સુધારો કરી નાખવાનો છે. વેલ, હવે જો આપણે એક ગ્રાફ જોયો તો ફટાફટ સર જોઈ લે જરાક. તમને યાદ હશે શિખર સી જમણી તરફ ખસે. બરાબર છે? અહીંયા આપણે સક્રિયકરણ ઉર્જા કીધી હતી. તાપમાન ઓછું હતું ત્યારે એટલા જ અણુઓ એક સાથે નિપજમાં રૂપાંતર પામતા. તાપમાન વધાર્યું તો એટલા બધા અણુઓ એક સાથે નિપજમાં રૂપાંતર પામે. તો એટલા અણુઓ એક સાથે નિપજમાં રૂપાંતર પામે તો આની કરતા લગભગ બમણા થઈ જાય. એટલે પ્રક્રિયાનો વેગ કેવો થઈ જાય? બમણો થઈ જાય. એવી આપણે વાત કરી હતી. આ જે અંશ હતા એને મેં તમને ગઈકાલે પણ વાત કરી હતી અને પહેલા પણ વાત કરી હતી. એને E/E/RT તરીકે દર્શાવે. એ શું છે? સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા તો તેનાથી વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ છે. બરાબર? એટલો જે ભાગ છે તે. વેલ, તો એટલા ભાગનો હું x કહી દઉં તો x બરાબર શું થશે? E/-EA/RT. આવું થાય વેલા? હા સર થાય. ઓકે, તો આને log લઈ લઈએ. log 10 બેઝ લઉં છું. x આ x એટલે શું છે? અણુઓનો અંશ. બરાબર છે? તો x શું થઈ જશે? તો કે ભાઈ -EA/RT. RT તો થશે પણ અહીંથી 2.303 અહીંયા લઈ લઈએ એટલે 2.303 RT. ચાલો, એટલે સુધીની વાત થઈ. હવે આની બધાની કિંમત મૂકી દો જોઈ તો log x -EA ની કિંમત કેટલી છે પહેલા? 209.5 કિલોજૂલમાં છે અને r આપણે જૂલમાં લખશું. એટલે અહીંયા કામ મારે ગુણ્યા 10 ની 3 ઘાત લખવું પડે અને કામ મારે શું કરવું પડે? 500 મૂકી દેવું પડે. બરાબર? છેદમાં 2.303 r ની કિંમત 8.314 અને t ની કિંમત કેટલી થશે પહેલા? t ની કિંમત અહીંયા કીધી છે 581. ચલો જોઈએ. કેલ્સી મારી પાસે જ છે. કેલ્સી થી આપણે એનું કેલ્ક્યુલેશન કરી નાખીએ તો 20 9500 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 581. ચલો, તો 18.8323 જવાબ આવે છે. કેટલો જવાબ આવે છે? -18.8323 જૂલ આવશે. જૂલ પર મોલ. ઓકે, આ log x છે.
હવે મારે log ને પહેલી સાઈડ લઈ જઈશ એટલે એન્ટીલોગ થશે પણ આ માઈનસ નો એન્ટીલોગ શોધી ના શકાય એટલે આપણી પાસે એન્ટીલોગ માટેનો એક નિયમ છે શું છે તો કે માઈનસ જે હોય ને એને પ્લસ માં આપણે આ આખી કિંમત માઈનસ છે આનો માઈનસ આગળ જવાનો મતલબ શું છે આ આખી કિંમત માઈનસ છે એને પ્લસ માં કન્વર્ટ કરીએ ને તો પ્લસ નું જ આપણે એન્ટીલોગ જોઈ શકીએ એટલે હું શું કરીશ તેનાથી તરત આવતી મોટી પૂર્ણાંક સંખ્યા એક વખત ઉમેરીશ અને એક વખત બાદ કરીશ તો જુઓ 19 એક વખત ઉમેર્યું છે અને એક વખત 19 બાદ કર્યું છે તો હવે 19 - 18.83 19 - 18.83 એટલે જવાબ આવશે 0.1677 - 19 આ જો આ પોર્શન કેવો છે ધન છે અને આ કેવો છે ઋણ તો આને બીજી રીતે દર્શાવી શકાય આ રીતે લખી શકાય 19/12/1677 બરાબર એનો મતલબ શું થાય કે આ જે 19 બાદ આ 19 છે માઈનસ છે અને 0.1677 છે એ કેવા છે પ્લસ છે વેલ હવે હું જો શું કરું છું હવે હું છે ને એનો એન્ટીલોગ જોઈશ એન્ટીલોગ જોવા માટે શું કરીશ તો કે આ સૂત્ર જે છે એમાં જુઓ log ને પહેલી તરફ લઈ જાય છે એટલે શું આવશે x = antilog of 19/12/1677 બરોબર છે હવે એન્ટીલોગ જોઈએ એટલે પોઈન્ટ પહેલાનો અંક હોય ક્યાં જતા રહેશે 10 ની ઘાતમાં એટલે 10 ની -19 ઘાત થઈ ગયેલા ઓકે હવે મારી પાસે પુસ્તક છે પુસ્તકની અંદરથી હું સરસ મજાનું શું જોઈ લઈશ તો કે 0.1677 નો એન્ટીલોગ જોઈશ તો કે 0.1677 નો એન્ટીલોગ 0.16 નું 7 અને ડિફરન્સ 7 માં જોઈશ તો જો 0.16 નું 7 અને ડિફરન્સ 7 માં કિંમત છે 1469 અને ડિફરન્સ 7 માં જોઈશ 2 બરાબર છે 1469 પ્લસ 2 એટલે કેટલા થઈ જાય 1471 થાય ઓકે હવે ધ્યાન આપજો પહેલા 1471 થાય પણ આપણે શું જોઈએ એન્ટીલોગ એટલે એક અંક પછી પોઈન્ટ એટલે અંશ કેટલો હશે આ તમારો સરસ મજાનો સક્રિયકરણ કે તેનાથી વધારે ઊર્જા ધરાવતા અણુઓનો અંશ તમને જોવા મળશે ક્લિયર થાય છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે અને સરસ મજાનો એક્ઝામ્પલ છે ચલો ફટાક દઈને સોલ્વ કરી લો એટલે બીજું એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ ક્લિયર છે ચલો લખો જોઈએ સ્ક્રીનશોટ લઈ લો બેટા દેખાય છે ને છેડા સુધી આ દેખાય છે મસ્ત ચલો સ્ક્રીનશોટ વેલ ત્યાંથી આગળ વધીએ તો હવે સ્વાધ્યાયનો વાત કરીએ બેટા સ્વાધ્યાયનો દાખલા નંબર 4.2 સાહેબ 4.1 જે દાખલા નંબર છે આ 4.1 દાખલા નંબરની અંદર શું છે તો એમાં તો બધું તૈયાર જ છે તમને ઓલરેડી પ્રક્રિયાનો વેગ આપી દીધો છે એના પરથી પ્રક્રિયા ક્રમ કહેવાનો છે તો સાંદ્રતાની જે ઘાત હોય એ શું છે પ્રક્રિયાનો ક્રમ થશે બીજી વાત કે એની અંદર તમને એકમ શોધવાનું કીધું છે તો જો આપણે k નો એકમ શોધ્યો હતો તમને યાદ હશે પ્રક્રિયા ક્રમ જે આપણે શોધ્યો છે k તો k છે એનો એકમ પછી આપણે શોધવાનો પ્રયત્ન કર્યો તો પ્રક્રિયા અચળાંક વેગ અચળાંકનો એકમ આપણે શોધવાનો પ્રયત્ન કરેલો અને આપણે ઘણા બધાને શોધેલા પણ છે બરાબર એના રિલેટેડ આપણે MCQ પણ સોલ્વ કરેલા છે તો પહેલો ક્વેશ્ચન જે છે એ તમારે જાતે સોલ્વ કરવાનો છે ક્વેશ્ચન નંબર 2 થી હું સોલ્વ કરું છું બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અને થોડી બુદ્ધિ માંગી લેવો ક્વેશ્ચન છે જો જરાક તમારી ગાફલાઈ રહી જાય તો તમારું સુરસુર્યું થઈ જાય શું કહે છે પ્રક્રિયા 2a + b will give a to b ઓકે જો એક અહીંયા સુધારો કરી નાખજો તમારી ચોપડીમાં આવું આપેલું છે a to પછી b એવું નથી a to b ડાયરેક્ટ લખવાનું છે બરાબર માટે વેગ બરાબર k a b સ્ક્વેર આ વેગ આપી દીધો છે અહીંયા લખી નાખું છું વેગ બરાબર k a ની સાંદ્રતા b ની સાંદ્રતાનો વર્ગ એટલે કેટલામાં ક્રમની પ્રક્રિયા થઈ તૃતીય ક્રમની કારણ કે આની એક ઘાત અને બે ઘાત ક્રમ બરાબર શું થશે 1 + 2 = 3 તૃતીય ક્રમની પ્રક્રિયા છે જેમાં k બરાબર ઓકે k ની કિંમત આપી દીધી છે આ હું ભૂસી નાખું છું આની કે આપણે જરૂર છે બરાબર છે તો k બરાબર શું આપી દીધું છે આપણને 2.0 × 10⁻⁶ મોલ (2 લિટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ જો આ એકમ પણ તૃતીય ક્રમની પ્રક્રિયાનો છે એટલે પ્રક્રિયા તૃતીય ક્રમની છે ફિક્સ થઈ ગયું જ્યારે a ની સાંદ્રતા 0.1 મોલ પ્રતિ લિટર હોય અને b ની સાંદ્રતા આ સાંદ્રતા છે 0.2 મોલ પ્રતિ લિટર હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ શોધો ઓકે પ્રારંભિક વેગ શોધવાનો છે પ્રારંભિક વેગ બરાબર કેટલું થશે તે a ની સાંદ્રતા ઘટીને 0.06 થઈ જાય છે કેટલી શરૂઆતમાં છે કેટલી 0.1 મોલ પ્રતિ લિટર છે ઘટીને 0.06 થઈ જાય છે મતલબ કેટલી વપરાઈ જાય છે
0.04 વપરાય છે મોલ પ્રતિ લિટર થાય ત્યાર પછી પ્રક્રિયાનો વેગ ગણો. આ બે કન્ડિશન આપી છે. હવે એની સાંદ્રતા ઘટે પછી વેગ બરાબર કેટલો થાય. આ બે કન્ડિશન આપી છે, પહેલી આ અને બીજી આ. પહેલી કન્ડિશન જોઉં છું, પ્રારંભિક વેગ બરાબર શું થશે કે એની સાંદ્રતા બી ની સાંદ્રતાનો વર્ગ. ઓકે, આપણે બધાની કિંમત આપી છે. કે ની કિંમત આપી છે 2 × 10⁻6 ઘાત. એની સાંદ્રતા આપી છે 0.1 અને બી ની સાંદ્રતા આપી છે 0.2 નો વર્ગ. ઓકે, મારી પાસે કેલ્ક્યુલેટર છે, ક્યાં ગયું ભઈલા? એક મિનિટ, અહીંયા છે. ઓકે, આ કેલ્ક્યુલેટર ની મદદથી હું જરાક ગણતરી કરી નાખું છું. તો શું આવશે? 2 × 0.1 × 0.2 કારણ કે વર્ગ છે ને એટલે 2 વખત 0.2 લઈ લેવાનું. તો અહીંયા જવાબ આવશે 0.008 × 10⁻6 ઘાત. ઓકે, 1 2 3 8 × 10⁻9 ઘાત. આ તમારો વેગ આવ્યો છે. વેગનો એકમ શું હોય જોઈ લો જરાક. શું હશે વેગનો એકમ? ચલો બોલો ફટાફટ. તો વેગનો એકમ હશે મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. ચલો, આ પહેલી કન્ડિશન થઈ ગઈ છે. હવે કન્ડિશન નંબર 2. કન્ડિશન 2 માં શું કહે છે બાપુ? કન્ડિશન 2 માં એમ કહે છે કે એનો વેગ ઘટે છે. કેટલો ઘટે છે? 0.0 ઘટીને થાય છે. એટલે એનો સાંદ્રતા વેગ નથી, સાંદ્રતા ઘટે છે. એની સાંદ્રતા બરાબર 0.1 માઈનસ 0.06 ઘટીને એટલી થઈ છે ને, તો વપરાણી કેટલી છે? 0.04 મોલ લિટર ઇન્વર્સ. એટલી વપરાણી હશે. 0.04 વપરાણી હશે. આખી વાત ક્લિયર થઈ છે? અત્યારે છે કેટલી એની સાંદ્રતા? અત્યારે છે કેટલી? તો કે 0.0 છે. વપરાઈ કેટલી ગઈ છે? 0.04 વપરાઈ ગઈ છે. એટલું ક્લિયર થઈ છે? અને અહીં લખી નાખું છું, અહીં 0.04 મોલ લિટર ઇન્વર્સ સાંદ્રતા વપરાણી છે. હવે જો બી ની કેટલી વપરાણી છે? એની તો બરાબર છે. બી ની કેટલી વપરાણી છે? તો એની માટે આ રિએક્શન આપણે ધ્યાનમાં લેવી પડે. જો એના 2 મોલ વપરાય ત્યારે બી નો 1 જ મોલ વપરાય. એટલું ક્લિયર થાય છે? તો અહીંયા 0.04 મોલ પ્રતિ લિટર વપરાય છે. તો બી ની કેટલી વપરાણી છે? તો બી ની સાંદ્રતા બરાબર 1/2, કારણ કે a કરતા કેવી વપરાય છે? અડધી. એટલે 1/2 0.04. ચલો 0.04 ભાગ્યા 2 કરો તો 0.04 ભાગ્યા 2 એટલે આવશે 0.02. અહીંયા લખી નાખો. તો બી ની સાંદ્રતા 0.02 વપરાણી હશે. ઓકે, હા બરાબર. તો છે કેટલી અત્યારે હાલમાં કેટલી છે? તો બી ની સાંદ્રતા બરાબર શું થશે બેટા? 0.2 માઈનસ 0.02 એટલે કેટલી છે? 0.18. આખી વાત ક્લિયર થઈ છે? મોલ લિટર ઇન્વર્સ પડે છે, સમજણ પડે છે? એની સાંદ્રતા 0.06 છે અત્યારે. તો વપરાણી કેટલી? 0.04. કેમ આવું કર્યું મેં? કારણ કે મારે બી ની સાંદ્રતા શોધવી છે. એટલે એની તો મને મળી ગઈ છે 0.06. બી ની મારે શોધવી છે એટલા માટે કેટલી વપરાણી ને એ મેં ગોત્યું. પછી અહીંથી મેં આઈડિયા લીધો છે કે જો એની સાંદ્રતા બી કરતા 2 ગણી વપરાતી હોય, એની સાંદ્રતા બી કરતા 2 ગણી વપરાતી હોય. કેમ? કારણ કે અહીંયા 1 મોલ બી વપરાય ત્યારે 2 મોલ એ વપરાય જાય. તો એ 0.04 છે, એનું અડધું આપણું બી વપરાનું હશે. તો એ બી ની સાંદ્રતા કેટલી વધી હશે? 0.18. હવે આપણે પાછો વેગ શોધીએ. તો પ્રક્રિયા વેગ બરાબર કે એની સાંદ્રતા અને બી ની સાંદ્રતાનો વર્ગ. ઓકે, કે તો આપણી પાસે કોન્સ્ટન્ટ છે એને ઈ તો ક્યારે બદલવાનો નથી ને બેટા. ઓકે, 2 × 10⁻6 ઘાત. એની સાંદ્રતા કેટલી છે? 0.06 છે. અત્યારે પડી છે, વપરાય 0.04 ગઈ છે. શબ્દો પર ખાસ ધ્યાન આપજો. અને બી ની સાંદ્રતા 0.18 નો વર્ગ. કરો જોઈ ફરી વખત. ચાલો 2 × 0.06 ગુણ્યા 0.18 ગુણ્યા 0.18. તો જવાબ આવે છે 0.00
3888 ગુણ્યા 10 ની -6 ઘાત. ઓકે, આને જરા કન્વર્ટ કરી નાખો બેટા. પોઈન્ટ ને જમણી બાજુ ખસેડું છું. 3.888 ગુણ્યા 10 ની -9 ઘાત શું આવશે? મોલ, એકમ જોઈ લ્યો, સોરી અહીંયા એકમ જોઈ લ્યો, મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. એટલો તમારો વેગ હશે. તો વેગ ઘટે ને, એ તો સ્વાભાવિક છે. સાંદ્રતા ઘટે, વેગમાં શું થાય? ઘટાડો. તો શરૂઆતમાં વેગ એટલો હતો, પછી વેગ ઘટી અને એટલો થઈ ગયો. દાખલો ખૂબ સમજવા જેવો છે, બરાબર છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ચલો જઈ ફટાફટ કોપી કરી લ્યો. હું શું છું? ચલો, મસ્ત મજાની રકમ આપેલી છે. સ્વાધ્યાય 4.3 જે સ્વાધ્યાયનો દાખલો છે એ જ છે. NH3 નું પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તો આપણે કદાચ શૂન્ય ક્રમની પ્રક્રિયા કીધું, ન કીધું તો સમજી જવાનું. મેં તમને ત્યારે જ કીધું હતું કે ભાઈ જ્યારે કોઈ ધાતુની સપાટી પર કોઈનું પણ શોષણ કે અવશોષણ થતું હોય અથવા તો તમને ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા આપ્યું હોય તો તમારે સમજવાનું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. આપણે જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયા વિશે વાત કરી ત્યારે જ વાત કરી હતી. ક્લિયર? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા છે જો k બરાબર, k ની કિંમત આપી છે 2.5 × 10⁻⁴. જો k બરાબર એટલું હોય, મોલ ઇન્વર્સ લિટર સેકન્ડ ઇન્વર્સ હોય તો n2 અને h2 ના નિપજના વેગ કેટલા હશે? બરાબર છે. n2 અને h2 જે નિપજ મળે છે એનો વેગ કેટલો હશે એની આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલા જુઓ, હું એક પ્રક્રિયા લખીશ. 2NH3 gives N2 gas plus 3H2 gas. બરાબર છે. આવી એક સરસ મજાની પ્રક્રિયા લખી દો. કોઈને વાંધો છે? ઓકે, કોઈને વાંધો નથી. અને હોય તોય કઈ વાંધો નહીં, કારણ કે વાંધો હોય તો તમારામાં ખામી છે, કંઈક તમારે સોલ્વ કરી નાખવાનું. આપણું તો બધું રેડી ચાલે છે. ઓકે, ચલો બેન. તો આનો વેગ શોધો બેટા. ધ્યાન આપજો. વેગ બરાબર શું થાય? પ્રક્રિયા કોને નિપજવા માટે સ્ટાર્ટિંગ હાવ ચેપ્ટરની શરૂઆત જોવાની છે. તો આનો વેગ શું થાય? સંકલનીય વેગ નથી જોવાનો, આપણે વિકલનીય વેગ જોવાનો છે. તો આની માટે શું થાય? 1/2 માઈનસ dNH3 ની સાંદ્રતાના છેદમાં dt. ક્લિયર થાય છે? અહીંયા આપણે માઈનસ આગળ લખી દો, -1/2. બરાબર છે. આવું આપણે લખ્યું હતું કારણ કે જેટલા એના મોલ હોય એના વડે એને આપણે ભાગી નાખવાનું છે, ડિવાઈડ કરી નાખવાનું છે. બરાબર. પ્રક્રિયકોના અનુસંધાનમાં આ રીતે થાય. હવે નિપજોના અનુસંધાનમાં શું થાય? dN2 ની સાંદ્રતા dt. માઈનસ લખવાનું નહીં લખવાનું, કારણ કે આમાં વધારો થતો હોય, આમાં ઘટાડો થતો હોય. માઈનસ શું મેન્શન કરે છે? શું દર્શાવે છે? ઘટાડો દર્શાવે છે. આગળ જુઓ તો અહીંયા શું આવશે? 1/3 dH2 ની સાંદ્રતા dt. આવો સરસ મજાનો દાખલો આપણને રકમ કીધી છે. આ રકમને અનુલક્ષીને હવે આપણે દાખલો ગણવાનો છે. પ્રક્રિયા કયા ક્રમની કીધી બાપુ? શૂન્ય ક્રમની કીધી છે. તો જુઓ, આની માટે હું શું લખી શકું? ધ્યાન આપજો. dN2 ની સાંદ્રતા dt. આ વિકલનીય વેગ છે. એને સંકલનીય વેગ સ્વરૂપમાં લખીએ તો k n2 ની સાંદ્રતાની 0 ઘાત. શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે ઘાત શું આવશે? 0. કોઈની પણ શૂન્ય ઘાત હોય એટલે મૂલ્ય કેટલું થઈ જાય? 1. તો આનો મતલબ એવું થાય કે dN2 ની સાંદ્રતા dt k થાય. ઓકે, k ની કિંમત મૂકી દો તો બેટા. k ની કિંમત તમને આપેલી છે 2.5 ગુણ્યા 10 ની -4 ઘાત. શું એમ છે? મોલ ઇન્વર્સ લિટર સેકન્ડ ઇન્વર્સ. આવું થાય. તો આ તો બેઠી કિંમત મળી ગઈ ભાઈ, સીધી જ. બરાબર છે. એટલે કઈ આપણે કામ જ નથી કરવું પડ્યું, માત્ર k ની કિંમત મૂકી એટલે જવાબ આવી ગયો. હવે જોજો હવે શું થાય છે. આ મેં n2 માટે શોધી નાખ્યું છે. કોની માટે શોધી નાખ્યું છે? n2 માટે. ઓકે, હવે હું શોધું છું h2 માટે. કોઈને વાંધો નથી કોઈ? ચાલો, તો h2 માટે શોધું તો એનું સૂત્ર શું થશે? તો જો અહીંયાથી જાય 1/3 dH2/dt બરાબર k h2 ની કેટલી ઘાત થશે? 0 ઘાત થશે. ક્લિયર છે? કારણ કે એના મોલ એની ઘાત હોય એવું જરૂરી નથી, એના પ્રક્રિયાના ક્રમે એના મોલ હોય એવું જરૂર નથી. અહીં આપણને કહી દીધું છે, સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે શૂન્ય ક્રમની જ પ્રક્રિયા લેવાની છે. એટલે આપણે શૂન્ય ક્રમની લઈ લીધી. કોઈને પૂછ્યું નહીં, મેં તમને ન પૂછ્યું અને તમારે મને નહીં પૂછવાનું. શૂન્ય ક્રમની કીધી એટલે લઈ લેવાની. ચાલો, હવે જો આપણે કોની શોધવાની છે? આ 1/3 h2 ની શોધવાની છે કે ખાલી h2 ની શોધવાની છે? ખાલી h2 ને આપણે વેગ શોધવાનો છે. બરાબર. તો ખાલી h2 નો વેગ શોધવા માટે આને શું કરીશ? પહેલી સાઈડ લઈ જાય અને આની કેટલી કિંમત થઈ જાય? 1. એટલે આવું થઈ જશે
h2 ની સાંદ્રતા upon dt is equal to 3k. તો 3k ની કિંમત કેટલી થાય ભાઈલા 2.5 ગુણ્યા 10 ની -4 ઘાત. આ કે શેની કિંમત થઈ તમારી k ની કિંમત થઈ. ચલો ગુણાકાર કરી નાખો. ક્યાં ગયું મારું કેલ્સી? તમારે કેલ્સી હાથમાં જ રાખવાનું છે બેટા. 3 ગુણ્યા 2.5 બરાબર થઈ ગયું 7.5 ગુણ્યા 10 ની -4 ઘાત. આ કોનો વેગ થઈ ગયો છે તમારા h2 નો અને આ વેગ કોનો થયો છે તમારા n2 નો. ધન્યવાદ. ક્લિયર થઈ છે? તો એટલું સિમ્પલ. જો કે આ ટાઈપનો આપણે ઓલરેડી એક્ઝામ્પલ એક બે કરાવી પણ દીધા છે. જેના થિયરી ચલાવી છે ત્યારે જેને એક્ઝામ્પલ કરાવ્યા છે. ક્લિયર? ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પોઝ કરીને લખી નાખો. હું શું છું? ઓકે, સ્વાધ્યાયનો દાખલો 4.4 બનાવું છું. એ બહુ લાંબી રકમ છે અને ગણતરી બહુ ટૂંકી છે એટલે હું ડાયરેક્ટ ચોપડીમાંથી વાંચી અને સીધો તમને કરાવી દઉં છું. બરાબર? એટલે આખી રકમ લખવાનો હું પ્રયત્ન નથી કરતો, બહુ સમય વેસ્ટ જાય છે એટલા માટે. શું કહે છે? તો ડાયમિથાઇલ ઇથરનું વિઘટન CH4 H2 અને CO ની બનાવટમાં પરિણમે છે. એટલે ડાયમિથાઇલ ઇથર છે એનું વિઘટન કરશો એટલે CH4 H2 અને CO બને છે. આ પ્રક્રિયા વેગ આ પ્રમાણે આપી શકાય. પ્રક્રિયાનો વેગ કઈ રીતે આપી શકાય છે? વેગ બરાબર k CH3O CH3 રેઝ ટુ 3/2. આ પ્રક્રિયાનો વેગ એટલે કે 1.5મા ક્રમની પ્રક્રિયા છે. ક્લિયર? ચલો સરસ મજાની વાત થઈ ગઈ છે. હવે શું કીધું છે? પ્રક્રિયાનો વેગ બંધ પાત્રમાં દબાણનો વધારો કરીને અનુસરી શકાય છે. બંધ પાત્રની અંદર દબાણનો વધારો કરો અને પ્રક્રિયાના વેગને તમે અનુસરી શકો બાપુ. જેથી વેગ અચળાંક ડાયમિથાઇલના આંશિક દબાણમાં અભિવ્યક્ત કરી શકાય. હવે જે તમે સાંદ્રતાને અનુલક્ષીને કર્યો છે વેગ, એ વેગ હવે તમારે શેને અનુલક્ષીને લખવાનો છે? દબાણને અનુલક્ષીને. કઈ નથી કરવાનું, દબાણને અનુલક્ષીને કરો એટલે કે અહીંયા સાંદ્રતાની જગ્યાએ શું આવી જાય? P CH3O CH3 રેઝ ટુ 3/2. બસ એટલો જ ખાલી ફેરફાર કરવાનો છે. આ સાંદ્રતાને અનુલક્ષીને છે અને આ દબાણને અનુલક્ષીને છે. ઓકે, ત્યાંથી આગળ વધીએ. જો દબાણ 12 અને સમય મિનિટમાં આપવામાં આવે તો વેગ અને વેગ અચળાંકના એકમો શું થાય? ઓકે, હવે આપણને એવું કીધું છે કે તમારી જે દબાણ છે, દબાણ શેમાં છે? 12 એકમમાં છે અને તમને સમય શેમાં આપેલો છે? સમય આપેલો છે મિનિટમાં. તો તમને પૂછ્યું છે કે k નો એકમ શું થશે અને વેગનો એકમ શું થશે? હવે જુઓ, આ ચેપ્ટરની આપણે જ્યારે શરૂઆત કરી ત્યાંથી માંડી અને અત્યાર સુધી એક જ વસ્તુ જોઈ છે, વેગ છે. તો વેગ બરાબર કોને કીધું છે? આપણે હાવ એકદમ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જતા રહીએ તો તમને યાદ હશે સાહેબ, વેગ બરાબર સાંદ્રતાના છેદમાં સમય. યાદ આવે છે? ઓકે, અહીંયા સાંદ્રતા શેમાં છે? અહીંયા સાંદ્રતા છે બાપુ 12માં. શેમાં છે? 12માં. એટલે સાંદ્રતા થશે અહીંયા 12. વેગ માટેની વાત કરું છું હું, પહેલા વેગનું સૂત્ર ધારું છું. ઓકે, સમય શેમાં છે? મિનિટમાં. તો વેગનો એકમ શું થાય? વેગ બરાબર 12 મિનિટ ઇન્વર્સ. સિમ્પલ, કઈ કરવાનું જ નથી, સીધો જ દાખલો છે. એટલા માટે મેં રકમ લખી નથી, કારણ કે રકમ બહુ લાંબી છે, એનો કોઈ મતલબ છે નહીં. હવે જુઓ, કેનો એકમ મેળવવો છે તો કેનો એકમ મેળવવા માટે મારે આવડા મેટર છે કામ આવશે. શું કામ આવશે? જુઓ, તો k ને સૂત્રનો કરતા બનાવો એટલે આ ક્યાં જશે? વેગના છેદમાં જશે. એટલે k વેગના છેદમાં શું આવશે? P CH3CO CH3. ક્લિયર થાય છે એટલે સુધીની વાત? વેલ, હવે વેગનો એકમ તો આપણને ખબર છે. આ રહ્યા ઉપર જ આપેલો છે 12 મિનિટ રેઝ ઇન્વર્સ. 12 મિનિટ ઇન્વર્સ. છેદમાં શું આવશે? આને 3/2 છેદમાં લખેલું છે અને અહીંયા લખેલું છે, જોઈ લ્યો. ઓકે, તો હવે જો અહીંયા છેદમાં લખીશું 12 ની 3/2 ઘાત. ઓકે, આ અંશમાં છે એટલે શું થાય? 12 ની 1 ઘાત માઈનસ 12 રેઝ ટુ -3/2 અને મિનિટ ઇન્વર્સ. હવે 1/12 માંથી અહીંયા ધ્યાન આપજો, 1/12 માંથી 1/2 જાય તો કેટલું વધે? તો 12 રેઝ ટુ -1/2 મિનિટ રેઝ ટુ -1. આ તમારા અચળાંક k નો એકમ આવી ગયો અને અહીંયા અહીંયા આપણા વેગનો એકમ આવી ગયો. ક્લિયર થઈ છે? તો આ વેગ અને અચળાંક k, આ ટાઈપના જે ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન શેમાં પૂછાય? તો આ ક્વેશ્ચન તમને પૂછાય માત્ર ને માત્ર નીટમાં. આવા કઈ તમને કોઈ બોર્ડમાં પૂછવા નવરું છે નહીં.
નીટને અનુલક્ષીને આવડે ક્વેશ્ચન આપણે તૈયાર કરવાનો છે. ચલો ફટાફટ કોપી કરી લ્યો એટલે એની પછી એક દાખલો ગણાવી નાખીએ. આજનો છેલ્લો દાખલો પછી સ્ટોપ કરી દઈએ આજનું કામ. 4.6મો દાખલો. 4.5મો દાખલો છે ને થિયરિટિકલ છે કે ભાઈ તમારો પ્રક્રિયાનો વેગ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે. તો આપણે ઓલરેડી જાણીએ છીએ કઈ કઈ બાબત પર આધાર રાખે છે, બરોબર. આવું ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં આપણે લીધેલું હતું કે ભાઈ ઉદ્દીપક પર આધાર રાખે, પ્રક્રિયકોની સાંદ્રતા, નિપજોની સાંદ્રતા, બરોબર છે. આ બધી જ મેટર પર, ઘણી બધી મેટર, 4-5 મેટર આપણે જોઈ હતી, એના પર આધાર રાખે છે. એટલે થિયરિટિકલ ક્વેશ્ચન છે, તમારે જાતે સોલ્વ કરી નાખવાનો છે. ત્યાર પછી 4.6મો ક્વેશ્ચન છે. આ ટાઈપના ક્વેશ્ચન પણ આપણે ઓલરેડી જ્યારે આ થિયરી ચલાવી છે ત્યારે સોલ્વ કરેલો છે, પણ અહીંયા સ્વાધ્યાયમાં છે તો હું તમને પાછો સોલ્વ કરાવી દઉં છું. શું કહે છે? એક પ્રક્રિયા પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. પ્રક્રિયકના સંદર્ભમાં કેટલામા ક્રમની છે? દ્વિતીય ક્રમની છે. પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે? પ્રક્રિયાના વેગમાં કઈ રીતે ફેરફાર થશે કે જો પ્રક્રિયાની સાંદ્રતા બમણી કરું અને અડધી કરું. મતલબ કે જો પ્રક્રિયાની સાંદ્રતા બમણી કરું તો પ્રક્રિયાના વેગમાં શું ફેરફાર થાય, અને એની સાંદ્રતા અડધી કરું તો પ્રક્રિયાના વેગમાં શું ફેરફાર થાય એ મારે દર્શાવવાનું છે. તો અહીંયા લખું છું પ્રક્રિયકોની સાંદ્રતા. પહેલા તો હું છે ને આમ નામ દર્શાવી દઉં કે દ્વિતીય ક્રમની પ્રક્રિયાને દર્શાવવું કેવી રીતે. તો આપણે લખીએ છીએ વેગ k r લખીએ, બરોબર છે. r નો શું થાય? વર્ગ, એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ ગઈ બાબુ. ઓકે, હવે જો પ્રક્રિયકની પહેલી વાત, પ્રક્રિયકોની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે આને સમીકરણ 1 કહી દઉં. હવે જો ધ્યાન આપજો, સાંદ્રતા બમણી કરું છું ભાઈ, તો વેગ બરાબર શું થશે? k સાંદ્રતા બમણી 2r નો વર્ગ. 2r નો વર્ગ એટલે શું થાય? 4k r નો વર્ગ, કારણ કે 2 નો વર્ગ 4, 4 ને સામાન્ય કરી લીધા એટલે શું થઈ જાય? k r નો વર્ગ. આને સમીકરણ 2 કહી દો. ચલો સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા, સમીકરણ 2 ને 1 વડે ભાગતા ભાગી નાખો જઈ. તો અહીંયા વેગ, બરોબર છે, છેદમાં વેગ, એટલે આને r1 અને r2 કહી દઈએ તો પણ સારું પડશે, કારણ કે વેગ 1 અને વેગ 2 કેવું પડશે. એટલે આપણે એને r1 કહી દઈએ. વેગને શું કહી દઈએ આપણે? r1, અને અહીંયા કહી દઉં છું r2. અહીંયા પણ કહી દઉં છું r2, એટલે અહીંયા સારું પડે આપણે, નહીતર હમણાં વેગ ઉડાડી દઈશું. r2 અને r1. ચલો તો હવે r2 શું થશે? 4k r નો વર્ગ ના છેદમાં k r નો વર્ગ. હવે ઉડી જશે r નો વર્ગ k ઉડી જાય તો શું થશે? તો અહીંયા જુઓ r2 ના છેદમાં r1 4, બરોબર છે. એટલે આપણે કહી શકીએ માટે r2 4r1. વેગ પણ કેટલો થઈ જશે? 4 ગણો થઈ જાય. સાંદ્રતા જો બમણી કરો, દ્વિતીય ક્રમની પ્રક્રિયાની સાંદ્રતા બમણી કરો તો વેગ 4 ગણો થઈ જાય. કન્ડિશન નંબર 2, અડધી કરવામાં આવે. તો ધ્યાન આપજો, અડધી કરવામાં આવે ત્યારે શું કરવાનું છે? તો r3 બરાબર k 1/2 r². આવું થશે? આ જ થશે. ચલો આને સમીકરણ 3 કહી દઉં છું. હવે શું થાય છે? સમીકરણ 3 ને 2 વડે, સોરી 1 વડે ભાગશું, 2 વડે નહીં ભાગ્યા, 1 વડે ભાગતા. પણ એ પહેલા છે ને આને હું સાદું રૂપ આપી દઉં એટલે સરળતા થઈ જાય. 1 નો વર્ગ તો 1 થશે, પણ 2 નો વર્ગ કેટલો થઈ જાય? 4, એટલે 1 ના છેદમાં 4 k r નો વર્ગ. આવું આપણું સૂત્ર બનશે. આને સમીકરણ 3 કહીએ. આને નથી કહેવું, નહીતર તો પછી ભાગવામાં તકલીફ થશે. ચલો હવે ભાગી કાઢીએ. શું થશે? તો r3 ના છેદમાં r1 શું બનશે? 1/4 k r નો વર્ગ છેદમાં શું આવશે? k r નો વર્ગ. ઓકે, આ 4 છેદમાં આવી જાય, k r નો વર્ગ શું થઈ જાય? ઉડી જાય. એટલે શું આવશે? r3 ના છેદમાં r1 1/4. એટલે થશે માટે અહીંયા લખું છું r3 1/4 r1. બરાબર છે. જો એની સાંદ્રતા બમણી કરો તો તમારો વેગ છે એ 4 ગણો થાય, અને જો એની સાંદ્રતા તમે અડધી કરો તો એનો વેગ છે એ ચોથા ભાગનો થઈ જાય.
વેગ બમણો સોરી સાંદ્રતા બમણી કરો તો વેગ 4 ગણો થાય અને સાંદ્રતા અડધી કરો તો વેગ ચોથા ભાગનો થઈ જાય. આ પણ તમારા MCQ માં જ પૂછાય. આ ટાઈપનો દાખલો ક્યારેય તમને બોર્ડમાં પૂછાય નહીં. ક્લિયર? તો આજે આપણે એટલે સુધી રાખીએ બચ્ચાઓ. કાલથી આપણે પાછું આ દાખલાનો સિલસિલો આગળ વધારીએ અને મસ્ત મજાના બધા સ્વાધ્યાયના દાખલા વારાફરતી સોલ્વ કરીએ. ઓકે, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.